ઘણા વર્ષો પહેલાંની વાત છે. પર્શિયા દેશની અંદર એક રાજકુમાર હતો. નામ હતું એનું પ્રિન્સ ઝેમાયર. એને ખબર હતી કે મારે ભવિષ્યની અંદર રાજા બનવાનું છે. એટલે એણે એક એવો વિચાર કરેલો કે હું મારા દેશનું રાજ્ય સારી રીતે ચલાવી શકું એટલા માટે મારે આખી દુનિયામાં માનવ જાતનો અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એ પહેલાં જાણવો છે, જેનાથી હું રાજ્યનું સંચાલન સારી રીતે કરી શકું. આ વિચાર એના મનમાં આવ્યો એટલે એણે આખા રાજ્યમાંથી ઘણા બધા વિદ્વાનોને ભેગા કર્યા. આ પ્રોજેક્ટ આપ્યો કે જ્યારથી માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીનો બધો જ ઇતિહાસ તમે ભેગો કરીને લાવો. કામ ઘણું બધું મોટું હતું, પ્રોજેક્ટ બહુ મોટો હતો. એટલે બધા વિદ્વાનો હતા એ ભેગા થયા અને મંડ્યા, પણ આ તો વર્ષો સુધી ચાલે એવું કામ હતું. પેલો જે પ્રિન્સ હતો એ કિંગ બની ગયો, પણ હજી કામ પૂરું થયું નહોતું. ઘણા બધા વર્ષોની મહેનતના અંતે એ બધા પંડિતો ભેગું કરીને લાવ્યા સાહિત્ય. 12 ઊંટ લઈને આવ્યા હતા અને એક એક ઊંટ ઉપર 500 પોથીઓ હતી. આ બધું ભેગું કરીને લાવ્યા અને કીધું કે અમે આખી દુનિયાનો ઇતિહાસ ભેગો કરીને લાવ્યા છીએ. પેલા કિંગ બની ગયેલા ઝેમાયરે કીધું કે આ તો બહુ અઘરું કામ છે મારા માટે, આટલું બધું વાંચવું કે અભ્યાસ કરવો. તમે એક કામ કરો, ફરી વખત જાઓ અને એવું કરો કે આમાંથી જે અગત્યની વસ્તુઓ હોય એવી વસ્તુઓ સાર કાઢીને તમે મારી પાસે લાવો. ફરી વખત પેલા પંડિતો ગયા. વર્ષો સુધીની પાછી મહેનત. આ બાજુ પેલા રાજાની ઉંમર પણ વધતી ચાલી અને વર્ષો પછી ભેગું કરીને લાવ્યા. 3 ઊંટ લઈને આવ્યા હતા અને એક એક ઊંટ ઉપર 500 પોથીઓ હતી. પેલા કીધું આય મારાથી નહીં વંચાય, ફરી વખત જાઓ, આનોય સાર કાઢીને લાવો. ફરી પાછા મંડ્યા. કેટલાય પંડિતો તો ગુજરી ગયા. છેલ્લે ગધેડા ઉપર 50 પોથી લઈને આવ્યો એક પંડિત. તો ઓલો એ વખતે તો એટલો બધો ઘરડો થઈ ગયો તો હવે તો મારાથી વંચાતુંય નથી, હજી આનો સાર કાઢીને લાવો. ફરી વખત ગયો અને એક પોથી લઈને આવ્યો, પણ એ વખતે ઝેમાયર મરણ પથારી હતો. એને અફસોસ વ્યક્ત કર્યો કે મારી ઈચ્છા તો ઘણી બધી હતી, પણ મારાથી વિશ્વના માનવ જાતના ઇતિહાસનો અભ્યાસ થઈ શક્યો નહીં. જે પેલો સામે ઘરડો પંડિત હતો એણે કીધું કે મહારાજ, જો તમે કહેતા હો તો ભલે તમારી પાસે આ બધું વાંચવાનો સમય નથી, પણ હું તમને સાર 3 વાક્યમાં કહી દઉં. તો કે એ તો બહુ સારું, છેલ્લે મારી એટલી ઈચ્છા તો પૂરી થઈ, ચાલો બધો ઇતિહાસ નહીં તેનો સાર તો મને મળી જાય. 3 વાક્યમાં એને સાર કીધો. મેન, હી વોઝ બોર્ન, હી સફર્ડ, હી ડાઈડ. માણસ જન્મ્યો, જીવનભર એ પીડાતો રહ્યો અને મરી ગયો. આટલો આખી માનવ જાતનો ઇતિહાસ છે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા. આ દુનિયાની અંદર એક દ્રષ્ટિ આપણને એ જોવા મળે છે કે બધે દુઃખ જ છે. સર્વત્ર દુઃખમ દુઃખમ દુઃખમ, બધે જ દુઃખ છે. કોઈ એવું નથી કહેતું કે મને કાયમ સુખ જ મળે છે. એની સામે બીજો એક દ્રષ્ટિકોણ એવો પણ છે. કેટલાક મનીષીઓએ આખી દુનિયાને બીજી દ્રષ્ટિથી જોઈ અને એમણે એવું કહ્યું કે આ દુનિયા કેવી છે. પદે પદે ચ રત્નાની યોજને રસ કૂપિકા
ભાગ્યહીના ન પશ્યંતી બહુરત્ના વસુંધરા. અરે આ પૃથ્વી તો કેવી છે કે ડગલે ને પગલે રત્નો પડેલા છે. તો અને યોજને યોજને રસથી ભરેલા સરોવરો પડેલા છે. આ દુનિયા તો આનંદથી ભરેલી છે. આ તો બહુરત્ના વસુંધરા છે. આ બીજો દૃષ્ટિકોણ છે. આ જ દુનિયાને જોવાવાળા આવું પણ કહે છે. તો ભર્તૃહરે વળી ત્રીજી વાત કરી. એમણે એવી વાત કરી કે સમજાતું નથી કે આ દુનિયા દુઃખથી ભરેલી છે કે સુખથી ભરેલી છે. ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદપી ચ હાહેતિ રુદિતમ ક્વચિદ રમ્યા રામા ક્વચિદપી જરા જર્જર વપુઃ ક્વચિત વિદ્વદ ગોષ્ઠી ક્વચિદપી સુરા મત્ત કલહ ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. એ કહે છે કે દુનિયામાં હું કોઈક જગ્યાએ જોઉં છું સંગીતની મધુર સુરાવલીઓ સાંભળવા મળે છે, અને કેટલીક જગ્યાએ હું જોઉં છું તો હા હેતી રુદિતમ હૈયા ફાટ છાતી ફાટ રુદન સાંભળવા મળે છે. આ જ દુનિયાની અંદર હું કોઈક જગ્યાએ જોઉં છું તો યૌવન દેખાય છે, સૌંદર્ય દેખાય છે, અને બીજી બાજુ ક્યાંક હું જોઉં છું તો કરચલી પડી ગઈ હોય એવું રોગથી આવૃત એવું ઘડપણ, દુઃખદાયક ઘડપણ દેખાય છે. કોઈક જગ્યાએ હું જોઉં છું વિદ્વત ગોષ્ઠી, સારા સારા લોકો ભેગા થાય છે અને બહુ ઉચ્ચ કક્ષાની બહુ જ લાભદાયક એવી ગોષ્ઠી ક્યાંક હું સાંભળવા મને મળે છે. અને કોઈક જગ્યાએ દારૂ પી અને છાપટા થયેલા લોકો ગાળા ગાળીને મારામારી કરે છે. આ દેખાય છે. આ જોઈને મને ખબર નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિષમય છે, એ મને સમજાતું નથી. તો ચોથાએ વળી નવી વાત કરી. એણે કીધું હકીકતમાં છે શું? ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ અતોભિલાષો યદિ તે સુખે સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથમમ યતસ્વ. એવું કહે છે કે હકીકતમાં છે કેવું કે જો આપણું ચિત્ત પ્રસન્ન હોય ને તો આખી દુનિયા આપણને સારી લાગે છે, અને જો આપણા ચિત્તમાં વિષાદ હોય તો આખી દુનિયા દુઃખથી ભરેલી આપણને દેખાય છે. જો આપણા મનમાં પ્રસન્નતા હોય, સારું વર્તતું હોય, એ વખતે તમને લાગે કે કેટલો સરસ મધુર ઠંડો પવન વાઈ રહ્યો છે એવું લાગે, કેટલી શાંતિ છે એવું લાગે. અને બીજી બાજુ જો અંતરમાં અશાંતિ હોય તો બહાર એવું લાગે કે બધું સુનકાર છે, સ્મશાન જેવું છે, હું એકલો પડી ગયો છું, મારું કોઈ નથી, સૂનું સૂનું લાગે છે. તો અતોભિલાષો યદિ તે સુખે સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથનમ યતસ્વ. જો ખરેખર આપણે સુખ, શાંતિ, આનંદમય આ દુનિયાને જોવી હોય અથવા તો કરવી હોય, જો આપણે સુખી થવું હોય અને બીજાને સુખી કરવા હોય તો કરવું શું? દુનિયાને બદલવાના વિચાર પછી કરીએ, આપણે આપણા મનને બદલવાનો વિચાર પહેલાં કરીએ, કારણ કે એ આપણા હાથની અંદર છે. ચિત્ત પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ. એ જ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કરી. એમણે કહ્યું કે મન જીત્યું એણે જગત જીત્યું. જીતમ જગત કે ન મનોહી એન. મન જીતવાથી આખું જગત જીતી જવાય છે. મન શાંત થાય તો આખું જગત આપણને સુખદાયક લાગે છે. એટલે આપણું મન સ્થિર હોય, આપણું મન શાંત હોય, આપણું મન પ્રસન્ન હોય, આપણું મન પવિત્ર હોય, આપણું મન મજબૂત હોય, એ આપણને સુખી કરે છે અને એ જ દુનિયાને પણ સુખી કરે છે. એ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને આપી, એ જ આપણા શાસ્ત્રોએ આપી છે. આજે આપણે અહીં સભામાં આવીને બેઠા, સત્સંગ સભામાં આવીને શું આપે છે આપણને? આ
એક શહેરની વાત કરું, નામ નથી આપતો એ શહેરનું, પણ એમાં એક ડૉક્ટર રહેતા હતા અને બુદ્ધિશાળી ડૉક્ટર હતા, સાયકાઇટ્રિસ્ટ થયેલા હતા, પોતે મનના જ ડૉક્ટર થયેલા હતા. હવે થયું કેવું કે લગ્ન થયા, એમના ધર્મપત્ની પણ ડૉક્ટર હતા, સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પણ સંયુક્ત પરિવારની અંદર ઘણી વખત અંદર અંદર ઝઘડા થતા હોય છે, તો થોડુંક ઘરમાં કલહ વધી ગયો સ્વભાવોને લીધે. એને લીધે અશાંતિ બહુ રહે. એ અશાંતિને લીધે આ ડૉક્ટર પોતે વ્યસન પર ચડ્યા અને ધીમે ધીમે એની પરિસ્થિતિ વધારે વિકટ થતી ગઈ. તો એ પોતે સાયકાઇટ્રિસ્ટ હતા, પણ પોતે જ પેશન્ટ જેવા બની ગયા. ગુસ્સો બહુ આવે, એના પેશન્ટ ઉપર એ ગુસ્સે થઈ જાય, તો એમની પ્રેક્ટિસ ચાલતી બંધ થઈ ગઈ. એક પરિસ્થિતિ કેવી આવીને ઊભી રહી ઘરમાં. એમના દીકરાએ સંતોને વાત કરી હતી કે નાનપણમાં એક પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે એના પિતા પણ ડૉક્ટર હતા, એની માતા પણ ડૉક્ટર હતી, પણ ઘરના કજિયાને લીધે વાતાવરણ એવું હતું અને ઘરમાં બધી રીતે પાયમાલ થઈ ગયા હતા. એ કે મારા દૂધના બિલના પૈસા ચૂકવવાના ઘરમાં નહોતા, બધી રીતે ખુવાર થયા હતા. એવા સમયની અંદર એકવાર એવું થયું કે એ ડૉક્ટર પોતે પસાર થતા હશે રસ્તા ઉપર, અને રસ્તા ઉપર મંદિર બની રહ્યું હતું. આપણું અત્યારે નડિયાદમાં મંદિર બને છે એવું એ શહેરની અંદર BAPS સંસ્થાનું શિખરબદ્ધ મંદિર બનતું હતું, રોડ ઉપરથી દેખાય. એટલે જિજ્ઞાસાવશ એ પોતે મંદિરના કેમ્પસની અંદર આવ્યા, અને અંદર આવ્યા ને એને શાંતિ થવા માંડી. દરેક ભૂમિનો એક પ્રતાપ હોય છે ને, આજુબાજુના વાતાવરણની અસર હોય છે. તો એને જે ટેન્શન લઈને ફરતા હતા એવું એને લાગ્યું કે જાણે થોડું હળવું થઈ ગયું મારું સ્ટ્રેસ. એટલે ફરી વખત આવ્યા. હજી તો મંદિર બન્યું નહોતું, કામ ચાલુ હતું. પછી એને તપાસ કરી કે આ કોણ છે, આ કોણ સંચાલન કરે છે, આ બધું ખબર પડી અહીં તો સંતો રહે છે. એટલે સંતોના યોગની અંદર આવ્યા. પણ બુદ્ધિશાળી હતા અને શંકાશીલ સ્વભાવ હતો, એટલે તરત તો કાંઈ બધું સ્વીકારી લેવાય નહોતા. એટલે એણે તપાસ કરવાનું ચાલુ કર્યું કે આ સંતો છે કેવા. એટલે એનું જીવન તપાસે. રાતના 11:30 વાગે આવે અને સંત આશ્રમમાં આંટો મારે કે આ બધા શું કરે છે. એણે નજીકથી બધો અભ્યાસ કર્યો અને વિશ્વાસ બેઠો કે આ જગ્યા તો સાચી છે, આ સાધુ તો સારા છે. એટલે પછી એણે કથા સાંભળવાની શરૂઆત કરી. સભામાં આવીને બેસવા માંડ્યા. એની અસર એવી થવા માંડી કે ધીમે ધીમે એના મનને શાંતિ થવા માંડી. એની અસર ઘર ઉપર થઈ, એની અસર એમની તબિયત ઉપર થઈ, એની અસર એની પ્રેક્ટિસ ઉપર થઈ. ધીમે ધીમે વાતાવરણ બદલાતું ગયું ને એમાંથી એક પરિસ્થિતિ એ આવીને ઊભી રહી. અત્યારે બહુ મોટી હોસ્પિટલ છે, પતિ પત્ની બંનેની પ્રેક્ટિસ જોરદાર ચાલે છે. દીકરો મોટો થઈને ડૉક્ટર થઈ ગયો, MD થઈ ગયો, લગ્ન થઈ ગયા. એના પત્ની પણ પોતે સારા ડૉક્ટર છે, એ સારામાં સારી પ્રેક્ટિસ કરે છે. પૈસે ટકે સુખી સંપન્ન થયા છે. પણ વિશેષતા શું છે, તમે અત્યારે એમને મળો ને એટલા આનંદી વ્યક્તિ છે ને, તમે ગમે તેવા ચિંતામાં હો ને એને તમે મળો ને 10 મિનિટમાં તમે આનંદમાં આવી જાઓ. એવું એમનું વ્યક્તિત્વ જ આખું બદલાઈ ગયું. હવે બદલાયું શું? ભણતર તો હતું, જે કંઈ બુદ્ધિ કહેવાય બુદ્ધિએ હતી, પણ એક જગ્યા એનું જે મન હતું ને એ શાંત નહોતું. એને લીધે આ બધું હતું ને ગરબડવાળું થતું હતું. કંઈ વ્યવહારમાંય મજા નહોતી. એટલે કેટલી અગત્યની વસ્તુ છે મન.